વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સૌપ્રથમ આપણે સૌંદર્ય પદ્મ શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તत् સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભીધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, આજે સત્સંગમાં 2 વિડીયો આવશે, તો દરેક વૈષ્ણવને વિનંતી કે મોબાઈલના સ્ક્રીન પર જોઈને સત્સંગ શ્રવણ કરજો. અને વૈષ્ણવને બીજી વિનંતી એ કરવાની કે કનકાભિષેકનો પ્રસંગ જ્યારે આવે ત્યારે જે જય ઘોષ થાય એ વારંવાર જય ઘોષ એ વખત થશે, તો એ વખતે પ્રશસ્તિ ગાન આવશે. એ વખતે વૈષ્ણવે પણ પોતાના ઘરમાંથી મોટેથી જય હો એવો જય ઘોષ કરવો. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી વલ્લભનો દિગ્વિજય થયો તે જાણ્યું. હવે આજે આપશ્રીનો કનકાભિષેક થવાનો છે. હવે આ કનકાભિષેકના પ્રસંગમાં એવી વાત એવી બની કે અમેરિકામાં રહેતા વૈષ્ણવ શ્રીમતી હિરલબેન સાણે એક દિવસ સપના આવ્યું. મહાપ્રભુજી સપનામાં કહી રહ્યા છે, અરે, ડેરી જીવોના ઉદ્ધાર માટે મારું પ્રાકટ્ય ચંપારણમાં થઈ ગયું છે. હાલ હું દક્ષિણના તીર્થોની યાત્રાએ છું, તો તમે ભારતમાં આવો. મારે તમને કેટલીક આજ્ઞાઓ કરવાની છે. સવારે ઉઠીને હિરલબેને પોતાના પતિ હિતલકુમારને સપનાની વાત કરી. બંને તરત જ ભારત આવવાની તૈયારી શરૂ કરી. ભારતમાં આવી સર્વપ્રથમ બંને વૈષ્ણવોએ ચંપારણમાં શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સ્થાનના દર્શને ગયા છે. અહીં તેઓને કેનેડાથી આવેલ નીતિબેન શાહ મળી છે. નીતિબેન કહે છે, મેં તો શ્રી વલ્લભના 2 વાર દર્શન કર્યા છે. હવે તો વારંવાર દર્શન કરવા આવવાનું મન થાય એવું છે કે છે. પછી હિરલબેન નીતિન સાથે કાશીમાં હનુમાન ઘાટ જાય છે. અહીં તેઓ શ્રી વલ્લભની બાળલીલાઓને વાગોળે છે. ત્યાંથી તેઓ શ્રી વલ્લભના વતન એવા કાકરવાડ ગામે જાય છે. અહીં શ્રી જનાર્દન ભટ્ટના ઘરે બિરાજતા વિવિધ પ્રાચીન ભગવત સ્વરૂપોના દર્શન કરીને તેઓનો પરિચય મેળવે છે. અહીંથી તેઓ બંને તિરુપતિ બાલાજી જાય છે. અહીં બાલાજી ભગવાનના દર્શન કરી શ્રી મહાપ્રભુજીની બેઠકમાં જ્યારે સ્પર્શ કરે છે. અહીંથી બંને સખીઓ વિદ્યાનગર આવે છે. ત્યારે જાણવા મળે છે કે આવતીકાલે શ્રી વલ્લભનો કનકાભિષેક થવાનો છે. તેથી અહીં રહી જવાનું નક્કી કરે છે. અહીં વિદ્યાનગરમાં શ્રી વલ્લભના સેવકોએ જ્યાં મુકામ કર્યો હતો ત્યાં આવીને જુએ છે તો બેંગ્લોરથી પાયલ દોશી પરિવાર સહિત આ ઉત્સવમાં ભાગ લેવા માટે આવી ગયા છે. પછી બધા સાથે જ રહી છે. પાયલે તે બંને સખીઓને જણાવ્યું કે આવતીકાલે સવારે શ્રી વલ્લભભાઈ પધારે ત્યારે આપણે મુખ્ય ધાર પર જઈ આપશ્રીનું સ્વાગત કરવાનું છે. તેથી બધા આખી રાત શ્રી વલ્લભની વાતો કરતા કરતા પસાર કરે છે. હવે સવારનું મંગલ પ્રભાત થયું છે. સૌ વૈષ્ણવ બહેનો કેસરી સાડી વગેરે વસ્ત્રો પરિધાન કર્યા છે. વૈષ્ણવ ભાઈઓએ કેસરી ધોતી બંડી ધારણ કર્યા છે. વાતાવરણમાં આનંદ મંગલ છવાઈ રહ્યું છે. સૌ આતુરતાપૂર્વક શ્રી વલ્લભના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે. રાજ પરિવારના સદસ્યો આપશ્રીને પધરાવવા મામાશ્રીના ઘરે ગયા છે. અને થોડી જ વારમાં શ્રી વલ્લભાચાર્યજીના પધારવાની મંગલ વધાઈ આવી છે. શરણાઈઓ ગુંજી ઉઠી છે. શંખનાદ થઈ રહ્યો છે. ત્યાં તો અમારા પ્યારા વલ્લભ લાડીલામ શ્રી વલ્લભ દ્વારે પધાર્યા છે. પાયલ, હિરલબેન તથા નીતિબેનને તો આપશ્રીએ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપે દર્શન આપ્યા છે.
ત્યાં તો હિરલબેનના મુખમાંથી શબ્દો સરી પડે છે અને તેને પાયલ તથા નીતિબેન સાથ આપે છે. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद. मेरो तो श्री विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद. मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद. सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद. कलियुग में उद्धार श्री वल्लभ के चरणारविंद. कलियुग में उद्धार श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद. जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद. गावो बारंबार श्री वल्लभ के चरणारविंद. गावो बारंबार श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के
चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद। શ્રી વલ્લભાધીશ ધીસ કી જય. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે શ્રવણ કર્યું કે શ્રી વલ્લભ ધર્મ સભામાં વિજય પ્રાપ્ત કરીને મામાના ઘેરે પધારે છે. મામા માતૃશ્રીને બધા સમાચાર આપે છે. તેથી ઘરમાં તથા બધા વલ્લભના બધા સેવકોના હૃદયમાં હરખ માતો નથી. આપ શ્રીને મામાના ઘેર પધરાવી રાજા કૃષ્ણદેવરાય પાછા પોતાના મહેલે જાય છે. હવે આ રાય કૃષ્ણદેવ જે પોતાના મહેલમાં આવ્યા પછી પોતાના પ્રધાનને બોલાવીને આજ્ઞા કરી કે શ્રી વલ્લભના ભવ્ય કનકાભિષેક માટેની તૈયારી શરૂ કરો. રાજમહેલના વિશાળ પ્રાંગણમાં અભૂતપૂર્વ એવો મંડપ બંધાવો. મંડપને કદલી સ્તંભોથી અને આબા અને આસોપાલવના તોરણોથી શણગારો. વિવિધ પુષ્પહારોથી તેને સુસજ્જ કરો. શ્રી વલ્લભને માટે સુવર્ણ આસન સિદ્ધ કરાવો. બીજા આચાર્યો, પંડિતો, વિદ્વાનો, નગરજનો માટે બેસવાની સુયોગ્ય વ્યવસ્થા ગોઠવો. વિદ્યાનગરના સર્વ નગરજનોને આ મહોત્સવને હાજરી આપવાનું જાહેર આમંત્રણ પહોંચાડો. સૌ નગરજનોને કહો કે આવતીકાલે યોજાનારા કનકાભિષેક મહોત્સવ એ માત્ર રાજ્ય પરિવારનો મહોત્સવ નથી, પરંતુ સમગ્ર વિદ્યાનગર રાજ્યનો મહોત્સવ છે અને સમગ્ર પ્રજાજનનો મહોત્સવ છે. માટે સૌ નગરજનો તેમાં આનંદથી ઉત્સાહથી જોડાય. દરેક વૈષ્ણવો પોતાના ઘર પર સુંદર તોરણો બાંધે, સ્વચ્છ આંગણાઓમાં રંગોળી પૂરે, રાત્રે ઘેર ઘેર દીવાઓની રોશની થાય, સૌ મંગલ વાદ્યો વગાડાવે, સુંદર વસ્ત્રાભૂષણોમાં સજ્જ થઈ કનકાભિષેક મહોત્સવમાં સંમિલિત થવા સમયસર મંડપમાં પધારે. આપ ધર્મસભામાં ઉપસ્થિત સર્વ આચાર્યો અને વિદ્વાનો પાસે જઈ આ મહોત્સવમાં ઉપસ્થિત થવા તેમને સૌને ભાવભીનું આમંત્રણ પાઠવો. રાજાની આજ્ઞા પ્રમાણે તેમના પ્રધાનોએ એક રાતમાં સર્વ વ્યવસ્થાઓ ગોઠવી દીધી. સુંદર મંડપ તૈયાર થઈ ગયો. મંડપમાં સુંદર ચંદરવાઓ બાંધવામાં આવ્યા, રેશમી જાજેવો બિછાવવામાં આવી, કદલી સ્તંભ, ધ્વજા, પતાકા, તોરણમાળા, મણિમાળા, રંગબેરંગી કાચથી અને અરીસાઓથી મંડપને સુઅલંકૃત કરવામાં આવ્યો. મંડપમાં કનકાભિષેક માટે 5 મણ સોનાની પાટ ગોઠવવામાં આવી. તેની ચારે બાજુએ ભારતના વિવિધ તીર્થોનું જળ સોનાના ઘડાઓમાં ભરવામાં આવ્યું. સ્નાન કરાવવા માટે વિશાળ સુંદર સુવર્ણ કુંભમાં 1000 છિદ્રો બનાવ્યા. સુવર્ણ કળશ તૈયાર કરવામાં આવ્યો. જલમાં 100 મણ સોના ચાંદીના ફૂલો સંમેલિત કરવામાં આવ્યા. સૌને બેસવા માટે યથોચિત આસનો ગોઠવવામાં આવ્યા છે. સમય જતાં પ્રજાજનો મહોત્સવ મંડપમાં ઉભરાવા લાગ્યા. રાજ્ય અમલદારો સૌનું યથોચિત સ્વાગત કરી નિશ્ચિત આસન પર સૌને બેસાડતા હતા. રાજા પણ પ્રાતઃકર્મ આટોપી સભા મંડપમાં આવે છે. સૌ આચાર્યો અને વિદ્વાનો પણ ઉપસ્થિત સમયસર થઈ ગયા છે. કનકાભિષેક મહોત્સવનું મુહૂર્ત નજીક આવેલું જાણી રાજાએ ઉપસ્થિત આચાર્યો અને વિદ્વાનોને વિનંતી કરી. વિદ્વજ્જનોના વિજય શ્રી પુરુષોત્તમ બદ્રનાલાલ અવતાર સોમયાજી, શ્રી લક્ષ્મણ ભટ્ટનંદન શ્રી વલ્લભને કનકકુસુમાભિષેક પૂર્વક આચાર્ય સમ્રાટ પદે સિંહાસન કરવા માટે આપ સર્વ અત્રે ઉપસ્થિત થયા છો, ત્યારે હું આપ સૌનું સ્વાગત કરું છું. આપની આજ્ઞા લઈ શ્રી વલ્લભને પધરાવવા માટે રાજ્યના મહામંત્રી સહિત સૈન્યને મોકલું છું. આપ મને તે માટે આજ્ઞા આપો. રાજાની આ વિનંતી સાંભળી મધ્વાચાર્ય શ્રી વ્યાસ તીર્થજીએ અત્યંત પ્રસન્નતાથી કહ્યું, હા,
આપ અવશ્ય આપનો સંકલ્પ પૂરો કરો. શ્રી શંકરાચાર્ય, શ્રી વિદ્યાતીર્થજી આદિ સ્માર્ટ આચાર્યોએ અને વિદ્વજનોએ પણ કહ્યું, આપનો સંકલ્પ રાજન ઘણો ઉત્તમ છે. આપ અવશ્ય તે પ્રમાણે કરો. બાદમ બાદમ વિદિતામ વિદિતામ. બહુ સારું, આપ જરૂરથી કરો. સૌ વિદ્વદ વર્ગની અનુમતિ મળતા જ રાજાએ પોતાના પુરોહિત અને મહામંત્રી સહિત ચતુરંગ સેના શ્રી વલ્લભને પધરાવા માટે મોકલી છે. તે સૌએ શ્રી વલ્લભના મામા વિદ્યાભૂષણજીને ઘેર જઈ શ્રી વલ્લભને રાજ્યસભામાં પધરાવવા વિનંતી કરી છે. આપ શ્રી પોતાનું મધ્યાહન કર માટે સભામાં પધારવાની તૈયારી કરી. પોતાના શિષ્ય પરિકર સહિત મામાના ઘરમાંથી આપ બહાર પધાર્યા ત્યારે મહામંત્રીજીએ વંદન કરી વિનંતી કરી, આપશ્રીને પધારવા માટે અમે પાલખી લઈને આવ્યા છીએ. આપ પાલખીમાં બિરાજો. આપશ્રીના નેત્ર સંકેતથી દામોદરદાસ હરસાણીજીએ કહ્યું, અરે અમારા ગુરુદેવ વાહનમાં બિરાજતા નથી, માટે તેમના પાદુકાજી અને શ્રીમદ ભાગવતજીમાં પાલખીમાં પધારીશું. આપ તો ચરણારવિંદથી ચાલતા જ સભા મંડપમાં પધારશે. અને તરત જ રાજાના માણસોએ શ્રી ભાગવતજી માટે અલગ ભવ્ય પાલખીની તૈયારી કરી છે. આમ શ્રી વલ્લભને પધરાવી ચતુરંગ સેના વાંચતે ગાજતે સભા મંડપના દ્વારે આવી ગઈ છે. રાજાને શ્રી વલ્લભના પધારાના સમાચાર મળતા જ પોતાના સ્વજનો સહિત તેઓ મંડપના દ્વારે સામે આવ્યા છે. અને રાજા જ્યારે મંડપ દ્વાર પર પધાર્યા ત્યારે જુએ છે તો આ બધી ગોપીઓ ચરણ વંદનાનું પદ ગાઈ રહી છે. શ્રી વલ્લભને સ્વજન સહિત સાષ્ટાંગ દંડવત પ્રણામ રાજાએ કર્યા છે, ભેટ કરી છે, સ્વાગત કર્યું છે. રાજ્ય પરિચારકોએ શ્રી વલ્લભને સભા મંડપના દ્વાર પર પધારવા રેશમી ગાલીચાઓ બિરાજાવી છે. અન્ય પરિચારકાઓ ચમર દોડવા લાગી છે. અને તે વખતે પાયલ, હિરલબેન, નીતિબેન એ શ્રી વલ્લભના માર્ગમાં પુષ્પો પાથરવા લાગ્યા છે. સૌના આનંદનો પાર નથી. આજે શ્રી વલ્લભનો કોમળ સિંહસ્થ રાજાએ પોતાના હાથમાં ધારણ કર્યું છે. શ્રી વલ્લભને પધરાવી રાજા સભામાં ગયા છે. આખી સભા ઊભી થઈ ગઈ છે. સૌ વિદ્વાનો નગરજનોએ શ્રી વલ્લભને નમસ્કાર કર્યા છે. આપશ્રીએ પણ સૌને યથાયોગ્ય નમસ્કાર કર્યા છે. રાજાએ સભા મંડપના મધ્યમાં સુંદર સુશોભિત આસન પર શ્રી વલ્લભને પધરાવ્યા. સૌ સભાજનો પોતાના સ્થાન પર બિરાજ્યા. આપશ્રીની આજ્ઞાથી આપના શિષ્ય શંભુ ભટ્ટે ઊભા થઈને કહ્યું, 28 દિવસ સુધી અમારા ગુરુ શ્રી વલ્લભે આપ સૌ વિદ્વજ્જનો સાથે શાસ્ત્ર ચર્ચા કરી છે. આ શાસ્ત્ર ચર્ચામાં સંભ્રમથી સ્ખલિત થઈને ઓછા વત્તા કે કઠોર વચન કહેવાઈ ગયા હોય તો અમારા આચાર્ય બધાની ક્ષમા પ્રાર્થે છે. ઉપરાંત આપ વિદ્વાનોને એમ લાગ્યું હોય હજી શાસ્ત્ર ચર્ચા અધૂરી છે તો શ્રી વલ્લભ આપ સૌના મતનું સમાધાન કરવા તત્પર છે. શંભુ ભટ્ટના વચનો સાંભળીને વિદ્વાનો મોટે મોટેથી કહેવા લાગ્યા, અરે શી વાત કરો છો, અમને હવે પ્રતીતિ થઈ ગઈ છે કે શ્રી વલ્લભ અમારા જેવા સામાન્ય મનુષ્ય નથી. અરે તેઓ તો વાઘપતિ છે, ભગવાનનો અવતાર છે. વાઘપતિની વાણીમાં સ્ખલન સંભવી શકે ખરું કે? અરે આપણી વાણીમાં મધુરતાપૂર્વકનું સત્ય હતું, તેથી કથન વચનોને તો ક્યાંય અવકાશ હોઈ શકે જ નહીં. છતાંય મહાપુરુષોના જરા કડવા વચનો હોય તો શ્રોતાઓ માટે તો શિખામણ સ્વરૂપના હોય છે. તેથી તેના માટે શ્રોતાઓને કદી પણ અપ્રસન્નતા થતી જ નથી. શ્રી વલ્લભના વચનોનું શ્રવણ કરી અમે સૌ વિદ્વાનો ધન્ય ધન્ય થઈ ગયા છે. માટે ક્ષમા માંગવાની કોઈ આવશ્યકતા અમને જણાતી નથી. વિદ્વાનોનું આવું સૌજન્ય સભર સંભાવપૂર્વકનો સંવાદ સાંભળી સૌ સભાજનો પ્રસન્ન થયા. ત્યાર પછી રાજપુરોહિતે વિનંતી કરી, કનકાભિષેક મહોત્સવનું શુભ મુહૂર્ત આરંભાવ્યું છે, માટે આપણે શ્રી વલ્લભનો કનકાભિષેકનો મહોત્સવ શરૂ કરીએ. રાજાએ શ્રી વલ્લભને કનકાભિષેક માટે બિછાવેલી સોનાની પાટ પર પધરાવ્યા. શંભુ ભટ્ટ આદિ આપસીના શિષ્યો, સર્વ ઋત્વિક, પુરોહિત, વિદ્વાનો, વૈષ્ણવો સૌએ રાજવિભૂતિઓનું સ્મરણ કરી કનકાભિષેકનો સંકલ્પ કરી
શ્રી વલ્લભને પાદ્યમાં અર્ધ્ય આપ્યું છે. યથાવિધિ પૂજન થયું છે. રાજાએ શ્રી વલ્લભનો કનકાભિષેક કર્યો. પવિત્ર તીર્થજલોના જલથી રાજા તેમના પટલાની સાથે શ્રી વલ્લભનો મહાઅભિષેક કરતા હતા. ત્યારે ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણો મહાઅભિષેક અને સામ્રાજ્યાભિષેકના મંત્રોથી સભા મંડપના વાતાવરણને ભરી દેતા હતા. તે વખતે શહેનાઈ વગેરે મંગલવાદ્યો વાગવા લાગ્યા. વેદ મંત્રોચ્ચાર થવા લાગ્યા. સૌભાગ્યવતી નારીઓ મંગલ ગીતો ગાવા લાગી. આમ વિવિધ મંત્રોપચારથી શ્રી વલ્લભનો કનકાભિષેક અને આચાર્ય સામ્રાજ્યાભિષેક પૂર્ણ થયો. પછી શ્રી વલ્લભને બીજી સુવર્ણ પાટ પર પધરાવી આપના ગુર્જર સેવકો ગોવિંદરામ, મુકુંદરામ, શંકરાનંદ, શ્યામાનંદ વગેરે લાવેલ શુદ્ધ જલથી શંભુ ભટ્ટે ફરીથી આપને સ્નાન કરાવ્યું. આપનું શ્રીઅંગ પોછી ઉત્તમ ધોતી ઉપરના યજ્ઞોપવિત તુલસી માળા ધારણ કરવામાં આવ્યા. આપ શ્રી ગોપીચંદનની 6 મુદ્રાઓ સહિત ઉદ્વ પૂર્ણ તિલક અને પાદુકાઓ ધારણ કર્યા. વૈષ્ણવાચાર્ય વ્યાસ તીર્થજી, શંકરાચાર્ય શ્રી વિદ્યાતીર્થજી સહિત રાજાએ શ્રી વલ્લભને મખમલના ગાદી તકિયાથી સુકતા સુવર્ણના સિંહાસન પર પધરાવ્યા. આપનું પુનઃ આચાર્યોચિત પૂજન કર્યું છે. તે વખતે આપના શિષ્યો શંભુ ભટ્ટે શ્વેતછત્ર, હરિભટ્ટે સૂરજમુખ, શંકરાનંદ અને શ્યામાનંદે ચામર, સ્વભુ અને સ્વયંભુએ મોરચલ, કેટુ અને કમંડલું તથા લુકુટા લૌકીએ સોનાની છડી, ગોવિંદરામ અને મુકુંદરામે ચાંદીના શંખ ચક્રયુક્ત દંડો ધારણ કર્યા હતા. આ 3 ગોપીઓ જે આવેલી હતી એમની ઝાલર, ઘંટા, ગોમુખ વગેરે હાથમાં ધારણ કર્યા છે. રાજાની વિનંતીથી સર્વ આચાર્યોએ ધૂપ, દીપ, નૈવેદ્ય સહિત આપનું ષોડશોપચાર પૂજન કર્યું છે. આપને સર્વશ્રેષ્ઠ આચાર્યનું તિલક કરવામાં આવ્યું છે. રાજાએ પણ શ્રી વલ્લભને આચાર્ય પદનું તિલક કર્યું છે. સુંદર પુષ્પમાળા પધરાવી છે. સુંદર માળા પહેરાવી છે. સુંદર કપૂરની આરતી કરી છે. પછી નીતિબેન, પાયલ, હિરેનબેન તથા અન્ય રાજઘરાણાની બહેનોએ શ્રી વલ્લભના ઓવારણા લીધા અને ગાયું કે ચરણ લગ્યો ચિત્ત મેરો. ચરણ લગ્યો ચિત્ત મેરો, શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો. ચરણ લગ્યો ચિત્ત મેરો, શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો. ઇન બિન ઓર કછું નહીં ભાવે, ઇન બિન ઓર કછું નહીં ભાવે, ઇન ચરણન કો ચેરો, શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો. ઇનહી છાડ ઓર જો ધ્યાવે, સો મૂરખ જુગનેરો. ગોવિંદ દાસ યહી નિશ્ચય કર, ગોવિંદ દાસ યહી નિશ્ચય કર, સોઈ જ્ઞાન
ભલેરો શ્રી વલ્લભ ચરણ લાગ્યો ચિત્ત મેરો ચરણ લાગ્યો ચિત્ત મેરો શ્રી વલ્લભ ચરણ લાગ્યો ચિત્ત મેરો. વૈષ્ણવો આ કીર્તન આપે ભૈરવ રાગમાં શ્રવણ કર્યું છે. એકચ્યુઅલી ગોવિંદ સ્વામીએ તો આ કીર્તન પાછળથી ગાયેલું છે, પણ અહીંયા જે વૈષ્ણવના ભાવ હતા ને એ ગોવિંદ સ્વામીના કીર્તનના અનુરૂપ હતા, માટે આ કીર્તન અહીંયા ગાવામાં આવ્યું છે. હવે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે ચરણ લગ્યો ચિત્ત મેરો શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો. તો અહીંયા વૈષ્ણવ મહાપ્રભુજીને વિનંતી કરી રહ્યા છે, કૃપાનાથ, આ અમારું ચિત્ત અનેક જન્મોથી સંસારમાં ભટકતું હતું. હવે આપના પ્રમેય બળથી, આપના કૃપા બળથી આ ચિત્ત હવે આપના ચરણમાં ચોટ્યું છે. હવે તો ઇન બિન ઓર કચ્છું નહીં ભાવે, ઇન ચરણ કુચરો. હવે અમારું ચિત્ત આપના ચરણમાં ચોંટી ગયું છે. તો કૃપાનાથ, હવે અમને સંસારનો રંગ ફિક્કો લાગે છે, અમને હવે કશું ગમતું નથી. અમારા ચરણો છોડીને ક્યાંય જવાની અમને ઈચ્છા નથી કે છે. અને અમે તમારા ચરણની એ ગોપીઓ કે છે કે અમે તો તમારા ચરણની દાસી બની ગઈ છીએ કે છે. અને મહાપ્રભુજીએ પણ આપણને સમજાવ્યું છે, ચિત્તસ્તત પ્રવણમ શિવા. ચિત્તને તમે તમારું ચિત્ત ઠાકોરજીમાં પરોવી દો, એનું નામ જ સેવા છે કે છે. હવે કહે છે કે આ બધી ગોપીઓ કહે છે કે પ્રભુ, અમે અહીંયા આવ્યા છીએ, તમારો પ્રતાપ બળ જોયો છે, પછી અમે સંસારના ફિક્કા રંગમાં કેમ ફસાઈ જઈએ કે છે. અને અમને એ બી ખબર પડી ગયેલી છે કે ગઈકાલે જ આપણને સાંભળવા મળ્યું છે કે વલ્લભ ચાહે સોઈ કરે, બુડત કર પકડે. પદ્મનાભ આપણને સમજાવ્યું ને કે વલ્લભ તો એવા સમર્થ છે કે આટલા જન્મોના પાપના પોટલા, કર્મના પોટલા બાંધેલા જીવને પણ જો એના ચરણો તમે શરણ ગ્રહણ કર્યું છે, એક સેકન્ડમાં કર્મોના ઢગલાને બાળીને ભસ્મ કરે છે. કારણ કે વલ્લભ ચાહે સોઈ કરે કે છે. અને સંસાર સાગરમાં ડૂબેલાના ગઈકાલે સમજ્યા આપણે, બુડત કર પકડે. ડૂબતો હોય સંસારમાં એને કર પકડીને બહાર કાઢે છે. એવું તો વલ્લભનું સામર્થ્ય છે. એટલા માટે તો પછી આગળ આ ગોપીઓ કે છે, ઇન્હી છાંડ ઓર જો ધ્યાવે સો મૂર્ખ જુગણ. હવે આ વલ્લભના ચરણારવિંદ અમને મળી ગયા છે, એને છોડી અને જો અમે સંસાર પાછા ભટકીએ તો અમારા જેવા મૂર્ખ બીજા કોઈ નથી કે છે. એટલે વલ્લભ, અમે તમારા ચરણની દાસી બની ગયા છીએ. હવે અમે ક્યારે સંસારની અંદર અમારું ચિત્ત ભટકતું કરીશું નહીં. ગોવિંદ દાસ યહી નિશ્ચય કરે, સોઈ જ્ઞાન ભલેરો. એટલે હવે આ ગોપીઓ ગોવિંદ સ્વામી તો પછી કહેશે, અત્યારે ગોપીઓ કહી રહી છે કે જે અમે તો નિશ્ચય કરી લીધું છે, આ જ જ્ઞાન સાચું છે કે શ્રી વલ્લભના ચરણારવિંદ સિવાય બીજી ક્યાંય અમારે હવે જવું નથી. એ જ જ્ઞાન સાચું છે. એ વસ્તુનો ભાવ આ કીર્તનમાં આપણના ગોપીઓના માધ્યમથી સમજવા મળેલો છે. હવે આગળ શું થાય છે આપણે જોઈએ કે રાજાએ શ્રી વલ્લભને વિનંતી કરી, આપને કંકાભિષેક ધરાવતા જે કંઈ સુવર્ણના પાત્રો, સુવર્ણના પુષ્પો વગેરેનો ઉપયોગ થયેલો છે તે સર્વ આપણે સમર્પણ કરવાનો મેં સંકલ્પ કરેલો છે, માટે આપ તે અંગીકાર કરવાની કૃપા કરો. પણ શ્રી વલ્લભે નેત્ર સંકેત કર્યા. હર્ષાનીજી સમજી ગયા, ઊભા થયા છે. કારણ કે શ્રી હર્ષાનીજી શ્રી વલ્લભનું અંતરંગ હૃદય પણ જાણતા હતા. એવા નિકટના અંતરંગ શિષ્ય હતા, સેવક હતા. રાજન, ધર્મશાસ્ત્રોમાં આજ્ઞા છે કે સ્નાનનું જલ બીજા કોઈ કાર્યમાં વાપરી શકાય નહીં કે છે. આ સર્વ સુવર્ણ પાત્રો વગેરે તો સ્નાન જલવત છે. તેથી અમારા ગુરુદેવ શ્રી વલ્લભ તેનો ઉપયોગ કરી શકે તેમ નથી. પણ આપે જણાવેલ અને સંકલ્પ કરેલ આ 100 મણ સુવર્ણ અહીં ઉપસ્થિત સર્વ વિદ્વજ્જનો શરણાગતોને
આપની આજ્ઞાથી બાટી દઉં. આ સાંભળી આખી સભાએ આપશ્રીનો અદ્ભુત ત્યાગ જોઈ જય જયકાર કર્યો. દીસ કી જય. રાજા પોતાનું કશું વલ્લભે ના સ્વીકાર્યું એટલે ઉદાસ થઈ જાય છે. દામોદરદાસજી આગળ કહ્યું, રાજાને ઉદાસ થવાની જરૂર નથી. અહીં દૂર દેશમાંથી ધર્મ સભામાં ભાગ લેવા આશાપૂર્વક આ વિદ્વાજનો આવ્યો છે. માટે મેં જરાય મૂંઝ્યા વિના રાજપુરોહિતની સલાહ લઈ તે દ્રવ્યના યથોચિત ભાગ કરો. વિદ્યા તીર્થજી વગેરે આચાર્યના સેવકોને, આવે કલા પંડિતો, વૈદિકો, બ્રાહ્મણો, ભાટચારણો વગેરેને આ દ્રવ્ય તમે દાનમાં આપો મળો. તદુપરાંત આંગણા પાગડા ગરીબ લોકોને પણ તે દાન આપો. રાજ્યમાં ધર્મશાળાઓ, કુવા, વાવડી, બગીચા જેવા ધર્મ કાર્યો માટે અને રાજ્યના સર્વ મંદિરોમાં દેવપૂજન માટે પણ આ દ્રવ્યનું વિતરણ કરો. આમ સર્વ રીતે કયા પ્રમાણે રાજાએ સર્વ દ્રવ્યોનું વિતરણ કરવામાં આવ્યું. અને વિતરણ થઈ ગયા પછી વૈષ્ણવ આચાર્યોએ વિષ્ણુ સ્વામી સંપ્રદાય, આચાર્ય હરિસ્વામી અને શેષ સ્વામીના હાથે શ્રી વલ્લભને આચાર્ય સામ્રાજ્ય તિલક કરાવ્યું. અને સૌ ઉપસ્થિત આચાર્યોએ પણ શ્રી વલ્લભને આચાર્ય તિલક કર્યું છે. હવે તે પછી અગ્રણી આચાર્યો પંડિતો સર્વસંમતિથી શ્રી વલ્લભ દીક્ષિતને પદવી અર્પણ કરતા કહ્યું, અખંડ ભૂમંડલાચાર્ય વર્ય મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય. આ વખતે સભાએ ચારે બાજુથી જય ઘોષ કર્યો છે. 3 વખત બોલજો, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. તે પછી રાજપુરોહિતે રાજાના આદેશથી શ્રીમદ વલ્લભાચાર્યની પ્રશસ્તિ તૈયાર કરી. તેમાં શ્રી દામોદરદાસ હરસાણીજી જેવા અંતરંગ ભગવદીઓને આપશ્રીના સ્વરૂપનો જે અનુભવ થયો છે તેનો પ્રશસ્તિમાં સમાવેશ કરાયો છે. રાજપુરોહિતે આ પ્રશસ્તિની ગાનની જવાબદારી હિરલબેનને સોંપી છે અને તેમની સખીઓ તેમને સાથ આપશે. હવે પાયલબેન દોશી આ સુંદર પ્રસંગનું આલેખન કરતા જણાવે છે કે શ્રી મહાપ્રભુજીના સમયમાં વિદ્યાનગરમાં કનકાભિષેકનો પ્રસંગ થયો હતો. તેની એક કાલ્પનિક ફોટો અને વિડીયોની એક ટૂંકી ફિલ્મ વૈષ્ણવો સમક્ષ રજૂ કરીએ છીએ. આ સાથે વિદ્યાનગરમાં જ્યાં કનકાભિષેક થયો હતો અને એના પછી જે શોભાયાત્રા શ્રી મહાપ્રભુજીની નીકળી હતી અને જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા અને તેમનું યશોગાન થયું હતું તેનો આજનો વાસ્તવિક ફોટો પણ અમે રજૂ કરીશું. આ પછી હિરલબેન શાહ તેમના કંઠમાં પ્રશસ્તિ ગાન રજૂ કરશે. તો ચલો શરૂ કરીએ ટૂંકી ફિલ્મ. संत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वांगाय संचार वैष्णवाय राजूय प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दशदिगंत विजयी श्रीनारायण भगवान प्रमाण पारावार पारीण भक्ति मार्गार्जुनातंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजय देवराम विजय देवराम विजय देवराम. શ્રી વલ્લભાચાર્યજી જે શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર તૈલંગ કુલ દીપક
સર્વશાસ્ત્રજ્ઞ વિદ્વત શિરોમણી છે. તે અખંડ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી મહાપ્રભુનો જય હો, જય હો. પિત્તવસ્ત્રધારી, ઉર્ધ્વ પુંડ તિલક અને તુલસી માલાથી વિભૂષિત તેજસ્વી મુખાકૃતિ વાળા, કમલદલ લોચન, સર્વાંગ સુંદર શ્રી વલ્લભાધીશનો જય હો, જય હો. માયાવાદ રૂપી મદોન્મત હસ્તીને પરાજય આપનારા, સિંહ સમા પરાક્રમી, વેદ ધર્મના સાચા રક્ષક, શુદ્ધાત્વૈત બ્રહ્મવાદના સ્થાપક શ્રી વલ્લભાધીશનો જય હો, જય હો. પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ, વિભુ વદનાનલાવતાર, વૈશ્વાનર વાગધીશ શ્રી વલ્લભાધીશનો જય હો, જય હો. કલિયુગના દીનહીન જીવોને કૃપા માર્ગ દ્વારા ઉદ્ધારવા ભગવદાજ્ઞાથી ભૂતલ પર પધારેલા ગોપીજનની નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ વડે ભગવાનને વશ કરવાનો શ્રેષ્ઠ માર્ગ દર્શાવવા પ્રગટેલ શ્રી વલ્લભાધીશનો જય હો, જય હો. શ્રુતિઓના મર્મને સમજવા જે સંપૂર્ણ સમર્થ છે એવા પોતાના અગાધ પાંડિત્યથી જીવોના સર્વ સંદેહોને દૂર કરી વેદ શાસ્ત્રોના સાચા અર્થ સમજાવનારા શ્રી વલ્લભાધીશનો જય હો, જય હો. અન્યત્ર પંડિતાય હશે પણ વેદમાં આવી ગમ્ય નહીં હોય, ભક્તિમાં આવી નિપુણતા નહીં હોય, શ્રી વ્રજપતિમાં આવી પ્રીતિ નહીં હોય, જેનામાં આ બધા ગુણો એક સહશોભી રહ્યા છે એવા સર્વગુણ સંપન્ન શ્રી વલ્લભાધીશનો જય હો, જય હો. જેના ચરણ કમલનું સેવન કરવાથી જીવોના કલિકાલના સમસ્ત દોષો પલાયન થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે એવા કૃપા શક્તિ સ્વરૂપ મહાપ્રતાપી શ્રી વલ્લભાધીશનો જય હો, જય હો. અમે આપશ્રીનું બહુમાન કરીએ છીએ, આપનું શરણ સ્વીકારીએ છીએ, આપનો આશ્રય કરીને ધન્ય બનીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. આ પ્રશસ્તિ ગાન પૂરું થતાં જ જનમેદનીમાંથી જય હો ના પુકારો આવવા લાગ્યા છે. રાજાએ શ્રી વલ્લભને વિનંતી કરી, કૃપાનાથ, આપે મારું કાંઈ સ્વીકાર્યું નથી. આપની કૃપાથી રાજ્ય ભંડાર ભરેલા છે. આપ આજ્ઞા કરો તો કાંઈ યથાશક્તિ હું ભેટ કરું. હર્ષાણીજી કહે છે, રાજન, અમારા ગુરુ દેવ શ્રી વલ્લભ પોતાને શરણે આવેલા સેવકો સિવાય બીજા કોઈનું સ્વીકારતા નથી, માટે આપ અથાગ્રહ કરશો નહીં. અમારા ગુરુદેવ આપણા ઉપર પ્રસન્ન છે, આપ ચિંતા ના કરો. રાજાએ કહ્યું, પ્રભુ, જો આપનો એ જ સંકલ્પ હોય તો મને કુટુંબ અને સ્વજનો સહિત શરણ લેવાની કૃપા કરો. કારણ કે આ ધર્મ સભાના પ્રારંભમાં એવો મેં સંકલ્પ કર્યો હતો કે જે આચાર્ય વિજયી બનશે તેમનો હું સકુટુંબ સેવક થઈશ. માટે આપ મને અને મારા કુટુંબના સર્વ સ્વજનોને સનાથ કરો. શ્રી આચાર્ય ચરણે કૃષ્ણદેવરાય, તેમના પટરાણી, સર્વ કુટુંબીજનોને
શ્રી અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપી તુલસી માળા આપી છે. રાજાએ પોતાના ગુરુદેવને ભેટ કરવા માટે રાજ્ય ભંડારમાંથી સુવર્ણ થાળમાં 7,000 સોના મોહરો મંગાવી છે. શ્રી વલ્લભના ચરણારવિંદ પાસેની ચરણ ચોકી પર 7,000 સુવર્ણ મુદ્રાઓ સાથે સુવર્ણ થાળ ભેટ કરતા વિનંતી કરી, કૃપાનાથ, શાસ્ત્રોમાં એવા વચનો છે કે ગુરુ ચરણોદકથી અનેક જન્મોના દુઃખો નિવૃત્ત થાય છે. માટે આપનું પુનિત ચરણોદક મને આપો અને આપણા અતિ પુનિત ચરણારવિંદ મારા મસ્તક પર ધારણ કરી મને અભય આપો. હવે હે ગુરુદેવ, હું આપનો સેવક બન્યો છું. શ્રી વલ્લભના ચરણારવિંદનું વેદ મંત્રપૂર્વક પૂજન કરી પવિત્ર તીર્થજલથી પ્રક્ષાલન કરી તે તીર્થોદક હવે પરમ પુનિત બનેલું ચરણોદક કૃષ્ણદેવ રાજાએ સર્વકુટુંબીજનો સહિત પાન કરી આંખે હૃદય મસ્તકે ધારણ કર્યું. પછી શુદ્ધ જલથી હાથ સ્વચ્છ કરી આપશ્રીનું ગુરુ પૂજન કર્યું અને હરિસ્તોત્ર ગાતા ગાતા આપશ્રીની આરતી કરી. ગુરુ સ્તોત્ર વડે પુષ્પાંજલિ કરી. સૌ વિદ્વજ્જનોએ સ્તુતિ કરી. રાજાએ સર્વ કુટુંબીજનો સહિત આપશ્રીને દંડવત પ્રણામ કર્યા. આપશ્રીના સિંહાસનની સર્વ કુટુંબીજનોએ 3 વાર પ્રદક્ષિણા કરી. સભામાં ઉપસ્થિત સર્વ આચાર્યો વિદ્વાનો શ્રી આચાર્યચરણના શિષ્યોનું રાજાએ યોગ્ય સન્માન કર્યું છે. નારાયણાચાર્ય અને દ્રુહિણાચાર્યને વિષ્ણુ સ્વામીના 2 ધામોનું આધિપત્ય આપ્યું છે. શંભુને રાજાએ 1 ગામ અર્પણ કર્યું છે. શ્રી વલ્લભે રાજાએ ધરેલી ભેટના થાળને પોતાનો શિરસ્થ અડકાડ્યો છે. તેમાંથી માત્ર ને માત્ર શ્રી વલ્લભાધીશે 7 જ સુવર્ણ મુદ્રાઓ અલગ કાઢી આપશ્રીએ પોતાના મધુર સ્વરે રાજાને કહ્યું છે, હે રાજન, તમારા કોષમાં તમારા એક પ્રજાજન દીનદાસ ક્ષત્રિયની માલિકીની આ 7 સુવર્ણ મુદ્રાઓ આવી છે. દીનદાસ ક્ષત્રિય પરમ ભગવત ભક્ત છે. તેઓ પોતાની પ્રમાણિક મહેનતથી મેળવેલી આજીવિકાનો 6થો ભાગ દેવદ્રવ્ય તરીકે જુદો કાઢતા હતા અને તે દેવદ્રવ્ય તમારા ભંડારમાં આવ્યું છે. આ 7 સુવર્ણ મુદ્રાઓથી સુવર્ણ કટ્ટી મેખલા બનાવી અહીં વિરાજમાન ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીને અર્પણ કરીશું. આપશ્રીએ બાકીની સુવર્ણ મુદ્રાઓના 4 સરખા ભાગ કરાવ્યા અને આજ્ઞા કરી, એ હરિભટ્ટ, આ 1 ભાગ અમારા માતૃચરણની ધર્મ કાર્ય માટે આપજો. શંભુભટ્ટ, આ બીજા ભાગના દ્રવ્યથી અમારા પિતાજીના માટે રહેલું દેવું ઋણ ચૂકતે કરજો અને પિતૃચરણને આ રીતે ઋણમુક્ત કરજો. આપે રાજાને આજ્ઞા કરતા કહો, રાજન, અહીંના ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરના અધિકારીજીને આ 3જો ભાગ સોંપજો, જેમાંથી ભગવાનના આભૂષણો બનાવી તેમને સમર્પણ કરે. પોતાના મામા વિદ્યાભૂષણને કહ્યું, મામાજી, આ 4થા ભાગનો ઉપયોગ આપ ધર્મ કાર્ય માટે કરજો. આમ આપે પોતાને સમર્પિત સર્વ દ્રવ્ય ધર્મ કાર્ય માટે આપી દીધું. આપશ્રીનો આવો સહજ ત્યાગ જોઈ સૌ સભાજનો અતિ પ્રસન્ન થયા. રાજાએ વિનંતી કરી કે પ્રભુ, આપની કૃપાથી કનકાભિષેક મહોત્સવ સુંદર રીતે પરિપૂર્ણ થયો છે. હવે આપ કૃપા કરી મારા રાજમહેલમાં પધારો, કારણ કે આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો. ધર્મસભાની વ્યવસ્થામાં પુરવાયેલ હોવાથી હું આપના સ્વરૂપનો આનંદ લઈ શક્યો નથી. આપના પુનિત ગુરુચરણો મારા મહેલમાં પડે એવો મારો મનોરથ છે. હું આપને શોભાયાત્રા રૂપે રાજમહેલમાં પધરાવા ઈચ્છું છું, પણ તે પૂર્વે આજના આનંદના ઉપલક્ષમાં આપની આજ્ઞાથી પ્રજા કલ્યાણ માટેની કેટલી જાહેરાતો કરવા ઈચ્છું છું. મને આજ્ઞા આપો. શ્રી વલ્લભના નેત્ર સંકેત દ્વારા આજ્ઞા પ્રાપ્ત થતાં રાજાની સૂચનાથી મહામંત્રી જાહેરાત કરી, આજના આનંદ પ્રસંગે રાજ્યભરના સર્વ કેદીઓને કેદમાંથી મુક્ત કરવામાં આવે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શ્રી વલ્લભના આશીર્વાદથી આપણે સૌ પ્રજાજનો નીતિમય જીવન જીવીએ, જેથી રાજ્યમાં કેદખાનાઓની આવશ્યકતા રહે જ નહીં. રાય કૃષ્ણદેવજીએ પ્રજાજનો પર રાખેલા કેટલાક કરવેરા પણ માફ કર્યા છે.
આ આપણી સૌએ શ્રી વલ્લભાચાર્યજીનો અને કૃષ્ણદેવ રાજાનો જય ઘોષ કર્યો છે. હવે રાજાની વિનંતીથી શ્રી આચાર્ય ચરણે શોભાયાત્રા રૂપે તેમના રાજમહેલમાં પધારવાની વિનંતી સ્વીકારી. ખૂબ જ આનંદપૂર્વક રાજા કૃષ્ણદેવે શોભાયાત્રાનું આયોજન કર્યું છે. શોભાયાત્રામાં સૌથી આગળ વાજિંત્ર વાદક હતા. પાછળ નિશાન, ડંકા સહિત ચતુરંગ સેના ચાલતી હતી. તેમની પાછળ મંત્રીમંડળ, રાજપુરુષો, આગેવાન નગરજનો અને પંડિત સમૂહ હતો. તેની પાછળ રાજસ્ત્રીઓનું વૃંદ ગરબા ગાતું હતું. પાયલ, નીતિબેન તથા હિરલબેન સુંદર નૃત્યથી શ્રી વલ્લભને રીઝવી રહ્યા હતા. કદાચ શ્રી વલ્લભને થતું હશે કે શાશ્વત કલ્પની આ ગોપીઓ ફરીથી કલિયુગમાં આવી ગઈ છે. શ્રી વલ્લભાચાર્યજીને પણ હરિકેરી લીલા કે સુધી આવે તેવો ભાવ પ્રગટ થતો હશે. અને એ સમય આવા મંગલમય ભાવસભર વાતાવરણમાં વિનોદા કીર્તનની રમઝટ ચલાવતા ગાઈ રહી છે કે શ્રી વલ્લભ, શ્રીમદ વલ્લભ નમો નમો. શ્રીમદ વલ્લભ નામો નમો. શ્રીમદ વલ્લભ નામો નમો. વિમલ બાહુજીન દ્વિજ વપુધાર્યો, પુરુષોત્તમ જય નમો નમો. શ્રીમદ વલ્લભ નમો નમો. સ્વયંભુવ કીનો મૃમુખ પ્રગટિત, માર્ગવરન પ્રતિ નમો નમો. આગમ અગમ નિગમ સબ જાનત, સબ વિધિ સમરથ નમો નમો. શ્રીમદ વલ્લભ નમો નમો. સકલ કલા સંપૂર્ણ ગુણનિધિ, આદિ અંત જય જય નમો નમો. ધર્મ અર્થ પુષ્ટિ મર્યાદા, જ્ઞાન અગોચર નમો નમો. શ્રીમદ વલ્લભ નમો નમો. આગે સો કોઈ ન પ્રગટિત, બહોરી ન પ્રકટિત નમો નમો. નંદનંદન કો અંતકરણ પ્રભુ, જય હરિ વલ્લભ નમો નમો. શ્રીમદ વલ્લભ નમો નમો. નિજ ઈચ્છા ભઈ જબહી મન में, આપહી પ્રકટિત નમો નમો. ગીતા ભાગવત અમૃત રસમાય, યશ વિસ્તરણ નમો નમો. શ્રીમદ વલ્લભ નમો નમો. હતિત પતિત ઉદ્ધારણ
कली में जगनी स्थारण नमो नमो नाम निवेदन सेवा सब विध आप सिखावत नमो नमो श्रीमद वल्लभ नमो नमो प्रजपति वल्लभ एक ही जानो वेद नहीं है नमो नमो भजनानंद रसिक गिरधारी आप दिखावत नमो नमो श्रीमद वल्लभ नमो नमो शिव सनकादिक नारद मुनिजन पारन पावत नमो नमो मैं मति मंद नहीं मति मोटी कृष्ण दास प्रभु नमो नमो श्रीमद वल्लभ नमो नमो श्रीमद वल्लभ नमो नमो श्रीमद वल्लभ नमो नमो વૈષ્ણવ આ કીર્તન આપે ગૌરી રાગમાં શ્રવણ કર્યું છે. હવે અમારા પરિવારની બધી પાયલબેન, નીતિબેન, અમારા પરિવારના સદસ્ય જેવા હિરલબેન, એ બધા આ પ્રસંગમાં લાભ લેવા ગયા તો વિનોદા કહે હું કેમ બાકી રહ્યો. એટલે એ શોભાયાત્રામાં વિનોદાબેન ઓચિંતા છોડાઈ ગયા તો કોઈને ખબર ના પડી કે આ આવી ગયા છે. અને જ્યારે એમને આ કીર્તન પડ્યું અને શ્રી વલ્લભની વંદના શરૂ કરી ત્યારે બધાનું ધ્યાન ગયું કે આ તો આવી ગયા અહીંયા કે છે. તો આપણે એ કીર્તનનો કેટલો સુંદર ભાવ છે વૈષ્ણવ એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપણને કહેવામાં આવે છે કે શ્રીમદ વલ્લભ નમો નમો. બસ આજે તો બીજું કાંઈ નથી. મહાપ્રભુનો કનકાભિષેક થયો છે. બસ માત્ર ને માત્ર જય જયકાર કરવાનો છે, નમસ્કાર કરવાનો છે. અને શ્રી વલ્લભના ચરણોમાં વારંવાર આપણે સુધી પહેલાં કીધું ચરણ લગ્યો ઉચિત મેરો આપણે કહ્યું ને, તો આપણે બસ ચરણારવિંદની ભક્તિ જ માગવાની છે, બીજું કાંઈ કરવાનું નથી કે છે. તો શ્રીમદ વલ્લભ નમો નમો. એ વલ્લભ અમે આપણા ચરણમાં નમસ્કાર કરી છે. વિમલ બાહુજીને ધીજ વપુ ધાર્યો પુરુષોત્તમ જય નમો નમો. અરે પુરુષોત્તમ તમારી જય હો, અમે તમને નમસ્કાર કરીએ છીએ. અને તમે જ આ બ્રાહ્મણના દ્વિજના રૂપમાં વપુ ધારણ કરીને આવ્યા છે. અને વિમલ બાહુ તમારા જે શ્રેષ્ઠ છે, જે વૈષ્ણવના સેવકોના માટે વરદસ્ત પધરાવવાનો છે, એ વિમલ છે, શુદ્ધ છે, આજાન બાહુ છે, લોબા છે. વૈષ્ણવ દૂર દૂર બેઠા હોય તો પણ આપણો હસ્ત એમના મસ્તકે પહોંચે એટલો વરદ હસ્ત આપણો છે. સ્વયંભૂ કીનો મુખ પ્રકટ એટલે માર્ગ વર્ણ પ્રતિ નમો નમો. અરે સ્વયંભૂ મુખમાંથી આપે પ્રકટ થઈ અને આ માર્ગને પ્રકટ કર્યું છે. ભગવાનના મુખારવિંદોથી પ્રકટ થયો છે મહાપ્રભુજીનો અવતાર તો. અને વર્ણ પ્રતિ નમો નમો. આ પુષ્ટિ જીવોનું, દૈવી જીવોનું વર્ણન કરવા માટે તમે આવ્યા છો, પધાર્યા છો, માટે અમે તમે નમસ્કાર કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. આગમ અગમ નિગમ સબ જાનત સબ વિધિ સમર્થ નમો નમો. અરે મહાપ્રભુ, આ વેદો, આગમ શાસ્ત્રો, અગમ શાસ્ત્રો બીજા બધાના અગમ્ય નથી એવા બધા શાસ્ત્રો સબ જાણત એ બધા શાસ્ત્રોને પણ ખબર છે. સબ વિધિ સમર્થ. આપ તો કોણ છો? શ્રી વલ્લભ ચાહે સોઈ કરે
સબ સમર્થ છો કે છે. તો એવા સમર્થ પ્રભુને નમસ્કાર કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. સકલ કલા સંપૂર્ણ ગુણનિધિ આદિ અંત જય નમો નમો. આપ તો પ્રભુ સકલ કલામાં સંપૂર્ણ છો, ગુણના ભંડાર છો. આપનો આદિમાં પણ જય છે, અંતમાં પણ જય છે. અમે નમસ્કાર કરીએ છીએ. ધર્મ અર્થ પુષ્ટિ મર્યાદા જ્ઞાન અગોચર નમો નમો. પ્રભુ તમે તો વૈષ્ણવોના માટે ધર્મ અર્થ કામ મોક્ષ બધા પુરુષાર્થો આપનારા છો. પુષ્ટિ અને મર્યાદા બધા ભક્તો માટે તમે એનું જ્ઞાન પણ તમારી પાસે છે. બધા કોણ પુષ્ટિ છે, કોણ મર્યાદા છે, જ્ઞાન છે. અગોચર છે એટલે સમજી ના શકાય તેવું આપણું સ્વરૂપ છે કે છે. નમો નમો એવા સ્વરૂપને અમે નમસ્કાર કરીએ છીએ કે છે. આગે એસો કોઈને પ્રકટિત બહોરીને પ્રકટિત નમો નમો. અરે આ વલ્લભનો જે અવતાર છે એવો અવતાર તો ગુસાઈજી કહે છે કે શિવલ્લભ નામ ધેય સદસો ભાવી ન ભૂત્યો સપી. અરે આવો અવતાર ભૂતકાળમાં થયો નથી અને ભવિષ્યકાળમાં થવાનો નથી એવું શ્રી ગુસાઈજી આપણને શ્લોકીમાં કહ્યું છે. એ જ વાત કૃષ્ણા સહી કર્યા છે. આગે એસો કોઈને પ્રકટિત આગળ એવો કોઈ અવતાર ફરતી હવે થવાનો નથી. આ વલ્લભ એકમાત્ર પ્રગટ્યા છે, બહોરીને પ્રગટિત નમો નમો કે છે કે એ ઘણા સમય પછી આ વલ્લભનું પ્રાકટ્ય મીન્સ કે આવું પ્રાકટ્ય પહેલા પણ કોઈ દિવસ થયું નથી. એટલા માટે મેં નમસ્કાર કરી છે. નંદ નંદન કો અંતકરણ પ્રભુ જય હરિ વલ્લભ નમો નમો. આ શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે તો નંદ નંદનનું અંતકરણ એ જાણે છે. એવા પ્રભુની જય હો, હરિવલ્લભની પણ જય હો. નમસ્કાર કરીએ છીએ. નિજ ઈચ્છા ભઈ જબહી મન મેં આ બહી પ્રકટિત નમો નમો. ભગવાનની પોતાના જીવોની સુધી આવી, દૈવી જીવોની સુધી આવી અને નિજ ઈચ્છા થઈ જ્યારે મનમાં અને આપ જ મુખારવિંદના સ્વરૂપે, મુખારવિંદ જ એમનું યા વલ્લભ સ્વરૂપે પ્રકટ થયું છે. નમસ્કાર કરીએ છીએ. ગીતા ભાગવત અમૃત રસમય યશ વિસ્તરણ નમો નમો. અરે ગીતાના ભાગવત તો પહેલેથી આ ગ્રંથો તો હતા જ, પણ એ ગ્રંથોનું અમૃત કાઢીને આપણને આપવામાં આવેલી છે. હરિયાવેશ ચિત્તેન શ્રી ભાગવત સાગરાત સમુદ્રતાની નામાણી ચિંતામણી વાણી. તો ભાગવતનું સમુદ્રનું મંથન કર્યું છે, ચિંતામણી જેવા નામો પ્રકટ કર્યા છે. અને આ માર્ગ કેવો છે તો રસમય અમૃતમય. મહાપ્રભુજી મહાપ્રભુજીનું સ્વરૂપ જ અમૃતમય છે, રસમય છે, સ્વરૂપ છે, મધુર સ્વરૂપ છે. અને એ યશ વિસ્તરણ નમો નમો જગતમાં પ્રભુએ પુષ્ટિ માર્ગનો યશ પ્રકટ કરેલો છે. હઠિત પતિત ઉદ્ધારણ કલિમે જગ નિષ્ઠારણ નમો નમો. અરે આ કળિયુગમાં જે દેવી જીવો પુત્તળમાં છૂટા પડી ગયા હતા અને અહીંયા દૂષણમાં ફસાઈ ગયા હતા, અનાઈ ગયેલા હતા, પતિત થઈ ગયેલા હતા, એવા બધાનો આ કળિયુગમાં ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજી પધાર્યા છે. એટલા માટે તો કહે છે કે અમો પી ભગની સુદાન કથમોંતિ દુસ્તાન પી. મહાપ્રભુજી કેવા વાક્યો કીધા. આપણા વૈષ્ણવને કેટલું સવારો આપ્યો છે કે યમ રાજા પણ પોતાની બેનને દુષ્ટ હોય તો પણ બેનના પુત્રોને કેવી રીતે માર શકે. જો આ મહાપ્રભુજી શબ્દોના પ્રયોગ કર્યા છે. એટલે હઠિત પતિથી જે વાત કરી કૃષ્ણાસે એ બરાબર યોગ્ય છે. મહાપ્રભુજીના અનુરૂપ જ છે બધી વસ્તુઓ કે ન જાતું યમ યાતના ભવત તે પય પાંત યમોપી ભગની સુદાન કથમ હંતિ દુસ્તાન પી. યમ યાતના મહાપ્રભુજી સ્ટાર્ટિંગ જ કરી યમનાષ્ટકથી. શ્રાવણ સુદ ત્રીજના દિવસે યમનાષ્ટકનું પ્રાકટ્ય થયું. એ દિવસે આ વસ્તુ મહાપ્રભુજી આપણને કહી દીધી કે પુષ્ટિ ભક્તોએ ચિંતા કરવાની જરૂર નથી. એકમાત્ર શ્રી વલ્લભના ચરણારવિંદને દૃઢતાથી પકડી રાખો. નામ જગત નિષ્ઠાર નમોનો. જગતના પાપો દૂર કરવા માટે પ્રભુનું પ્રાકટ્ય શીખે છે. નામ નિવેદન સેવા સબવિધ આપ શીખાવત નમો નમો. તો નામ નિવેદનથી આ માર્ગ પ્રકટ કરેલો છે. મહાપ્રભુજીએ પોતે સેવા કરેલી. જેટલા વૈષ્ણવોને પોતે સ્વરૂપ ધરાય આપ સેવા કરી શીખવે શ્રીહરિ એવું આપણે જાણીએ છીએ ને. તો અહીંયા નામ નિવેદન સેવા બધાને આપેલી છે. આપ શીખાવત પોતે સેવા કરીને શીખવાડે છે કે આ રીતે સેવા કરો કે છે. નમો નમો. વ્રજપતિ વલ્લભ એક હી જાણો ભેદ નહીં હૈ નમો નમો. અરે આ જે વ્રજના અધિપતિ છે, પતિ છે, એ જ આ શ્રી વલ્લભ પ્રગટ્યા છે કે છે. તમે બંનેમાં કોઈ વસ્તુ તો કૃષ્ણ એવું ગુસાઈજી કીધા વસ્તુ તો કૃષ્ણ એવું. તો મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ નથી. ભેદ નહીં હૈ
નમો એક જ છે, ભેદ નથી કે છે. નમો નમો ભજનાનંદ દર્શક ગિરધારી આપ દિખાવત નમો નમો. તો મહાપ્રભુજીએ બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠ એવો ભજનાનંદનો આ માર્ગ પ્રકટ કરેલો છે. અને કેવો માર્ગ છે પાછું? રસિક ગિરધારી, રસિકજનોનો માર્ગ છે. મોરો રસિકા ભુવી ભાવુકા. તો એ રસિકજનોનો માર્ગ છે. આ નીરસ લોકોનો માર્ગ નથી, આ તપસ્યાનો માર્ગ નથી, આ ભાવનાત્મક માર્ગ છે. કૃષ્ણનું જે સ્વરૂપનું શ્રુતિઓએ જ્યારે એના આનંદનું વર્ણન કર્યું તો મહાપ્રભુજી એના મધુર સ્વપ્ન, તો મધુર રસ કે છે ને, સુર ગિરધર મધુ ચરિત્ર મધુપાન કે और अमृत कछु आन लागे और सुख रंग की कौन ઈચ્છા કરે, મુક્તિ તો લોણ સી ખારી લાગે. અમારા દયારામભાઈ તો પણ કહી દીધું છે કે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન દિન દિન થઈ આચુરી, મુક્ત માર્ગીને આપજો જ્ઞાન, હું તો નવ રાચું રે. મને મુક્તિ નથી જોઈતી પ્રભુ, તમારો પ્રેમ રસ પણ પીઓ. એ પ્રેમ રસનો માર્ગ આ વલ્લભે પ્રગટ કર્યો છે. માટે કીધું છે ભજરાનંદ દર્શક ગિરધારી આપ દિખાવત નમો નમો. શિવ સંકારિક નારક મુરિજન પારણ પાવત નમો નમો. અરે આ માર્ગમાં તો એવો માર્ગ શ્રી વલ્લભ ભરનો રહી જાય નહીં, પ્રવેશ વિધિ હરનો રહી જાય. જ વાત કરી છે કે શિવ સંકાદી ઋષિમુનિઓ, નારદ મુનિજનો એનો અહીંયા પાર પણ આ માર્ગનો પાવી શકતા નથી. એ આ માર્ગ છે. મેં મતિ મંદ નાહી મતિ મોટી. રે પ્રભુ હું તો મંદ બુદ્ધિનો છું, મારી મતિ પણ બહુ મોટી નથી, હું તો સામાન્ય બુદ્ધિનો માણસ છું કે છે. કૃષ્ણાસ પ્રભુ કશું મને આવડતું નથી, હું તો તમને ખાલી નમો નમો કર્યા કરું છું, નમસ્કાર કરું છું. તો આવો એક સુંદર ભાવ વિનોદાએ અહીંયા આવા સુંદર પ્રસંગે પ્રકટ કરેલું છે વૈષ્ણવો. હવે આપણે આગળ જોઈએ શું થાય છે. એમ કે રાજા અને અગ્નિને આચીલો ચાલતા હતા, તેમની સાથે સાથે શ્વેત ધોતી ઉપરનામો સજ્જરી શ્રી વલ્લભ ગજગતિએ ચાલતા હતા. તેમના ઉપર શ્વેત ઝરીનું છત્ર ધરવામાં આવ્યું હતું. આપશ્રીના સેવકો ચંબર ધાડતા હતા, મોરચ છડી વગેરે લઈને સામે સાથે ચાલતા હતા. પાછળ પ્રજાજનોની સૌભાગ્યવતી સ્ત્રીઓ સુંદર વસ્ત્રાભૂષણોમાં સજ્જ થઈ મંગલગાન કરતા હતા. એક યોજન લાંબી આ ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગ પરથી પસાર થતી હતી. ત્યારે બંને બાજુએ રસ્તા ઉપર અને મકાનોની અટારીઓમાં દર્શકોની ભીડ જામી હતી. આપશ્રીના ઉપર નગરજનો પુષ્પવૃષ્ટિ કરી આપશ્રીનો જે જયકાર કરતા હતા. શોભાયાત્રા રાજમહેલ પહોંચ્યા પછી તે વિસર્જિત થઈ. ખૂબ જ આદર સત્કારપૂર્વક રાજા કૃષ્ણદેવે શ્રી વલ્લભની પોતાના મહેલના મુખ્ય ખંડમાં પધરાવ્યા. તેમણે વિનંતી કરી, હું વાદ વિવાદની ખટપટમાં આપના સ્વરૂપનો આનંદ લઈ શકતો નથી, માટે હે પ્રભુ મારી વિનંતી છે કે આપ થોડાક દિવસ મારા ભવનમાં બિરાજી મને દર્શન આપની સેવાનો અલભ્ય લાભ આપો. રાજાની વિનંતીથી શ્રી વલ્લભે 1 સપ્તાહ સુધી તમ મહેલમાં બિરાજવાની અનુમતિ આપી. આપશ્રીએ રાજાના મહેલના એક વિશાળ ખંડમાં કામ કર્યું. ત્યાં 7 દિવસ સુધી રાજાની સેવા સ્વીકારતા આપે શ્રીમદ ભાગવત પારાયણ કરી રાજાને તે સંભળાયું. આ કથા દરમિયાન દરરોજ સવાર સાંજ શ્રીમદ ભાગવતની આરતી થતી હતી અને તેની જવાબદારી 3 ગોપીઓએ લઈ લીધી હતી. કૃષ્ણદેવરાયે આપશ્રીને સપરિવાર વિનંતી કરી કે પ્રભુ આપે કૃપા કરીને એમને વૈષ્ણવ કર્યા છે, અમારે સૌએ વૈષ્ણવ ધર્મનું પાલન કેવી રીતે કરવું તે કૃપા કરીને સમજાવો. તો હવે વૈષ્ણવો મહાપ્રભુજી રાજા કૃષ્ણદેવરાયને જે ઉપદેશ કરે છે કે વૈષ્ણવ ધર્મનું આચરણ કેવી રીતે કરવું તે આપણા બધા માટે એપ્લિકેબલ છે. એ વસ્તુઓ કાલે રાત્રે 8 વાગે આપણે જ્યારે મળીશું ત્યારે વૈષ્ણવ ધર્મનો ઉપદેશ આપણે બધા શ્રવણ કરીશું. શિવલ્લભા કી જય.